પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12 વિષય ગુજરાતી વ્યાકરણ અને તેમાં વિભાગ નંબર 1 જે તમારા પાઠ્યપુસ્તકમાં 17 નંબરના પેજ ઉપર આપેલું છે। તો ગુજરાતી સાહિત્ય સ્વરૂપો બે પ્રકારના છે। કયા કયા બે પ્રકાર છે? તો એક છે પદ્ય સાહિત્ય સ્વરૂપ અને એક છે ગદ્ય સાહિત્ય સ્વરૂપ। પદ્ય એટલે કે કાવ્ય અને ગદ્ય એટલે કે પાઠ, જે આપણે ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આ પ્રકારો ભણતા આવ્યા છે। તો હવે અહીંયા ઘણા બધા પ્રકારો છે જે મધ્યકાળ સમયમાં તેની રચના થઈ છે। કયા કયા પ્રકારોની રચના થઈ છે જે આપણે થોડીક વિગતમાં આજે માહિતી મેળવીએ। પહેલો પ્રકાર છે આખ્યાન। તમારે કાવ્ય નંબર 3માં દમયંતી સ્વયંવરમાં મેં આખ્યાનની એ વખતે બી ચર્ચા કરી હતી અને આજે ફરીથી આખ્યાન આપણે સમજી લઈએ। તો આખ્યાન એટલે કે મુખ્ય નાયક પર આધારિત જીવનના મોટા ભાગના પ્રસંગોનું વર્ણન કરતી કથા, એટલે એ કાવ્ય સ્વરૂપને આખ્યાન કહેવામાં આવે છે। હવે આખ્યાનમાં વિષય તરીકે શું લેવામાં આવે છે? તો કોઈ પૌરાણિક કથાઓ, અવતારની કથાઓ, કેટલાક પુણ્યશાળી ચરિત્રો અથવા ભક્તોની કથાઓ વગેરે કથા સ્વરૂપે, આખ્યાન સ્વરૂપે તેને રચવામાં આવે છે। આપણે રામાયણ છે, મહાભારત છે, આ બધા કેવા પૌરાણિક ગ્રંથો છે। એવા પૌરાણિક ગ્રંથોમાંથી કેટલાક કથા લેવામાં આવે છે। એ કથા આખ્યાન સ્વરૂપે, કાવ્ય સ્વરૂપે તેની રચના થાય છે, તેને આખ્યાન કહેવાય છે। હવે આખ્યાનની શરૂઆત મંગલાચરણથી થાય છે। મંગલાચરણથી તેની શરૂઆત થાય છે। હવે આખ્યાન જુદા જુદા ખંડોમાં વિભાજિત કરવામાં આવેલું છે, એટલે કે આમ કહેવાય કે બહુ મોટી કથા હોય, બહુ મોટી કથાને કહેવાય અલગ અલગ ખંડમાં તેને વિભાજન કરવામાં આવેલું છે, તો જુદા જુદા ખંડોમાં વિભાજિત હોય છે। દરેક ખંડને કડવું કહેવાય છે। કડવું એક પ્રકાર છે। તો જે ખંડ વિભાજિત કરવામાં આવ્યા છે એ ખંડને કડવું કહેવાય છે। આમ કહેવાય કે આ 27મું કડવું, આ 28મું કડવું, આ 29મું, આ રીતે એને વિભાજન કરવામાં આવેલું છે। બીજું, આપણે જ્યારે ભણી ગયા કાવ્ય નંબર 3માં કે ચાલુ કડવાનો પૂર્વ પ્રસંગ હતો, પૂર્વ પ્રસંગ લીધો હતો, એટલે આપણે શરૂઆત કરી હતી દમયંતીના સ્વયંવરની, અને પછી છેલ્લે જે ચાલુ કડવાનો પૂર્વ પ્રસંગ હતો એને ઉથલો કહેવાય છે। અને પાછળ જે આખ્યાન આપણે હંમેશા જોયું છે, આખ્યાનમાં પાછળ વલણ આપેલું હોય છે, તો વલણ એટલે કે આગળનો ઉત્તર પ્રસંગ, તો એ બે લીટીમાં આપણે ધીમા સ્વરમાં ગાઈએ છીએ અને તેને વર્ણન કરીએ છીએ ઉત્તર પ્રસંગનું, એટલે એને કહેવાય છે વલણ। હવે આખ્યાનોમાં કયા કયા રસો જોવા મળે છે? તો વીર રસ છે, કરુણ રસ છે, શૃંગાર, હાસ્ય, આ બધા રસોનું વૈવિધ્ય આપણને આખ્યાનમાં જોવા મળે છે। તો મધ્યકાળના સમયમાં કવિ ભાલણે આખ્યાનની શરૂઆત કરી હતી અને આખ્યાનના પિતા તરીકે ભાલણ ઓળખાય છે, કહેવાય છે। ખાસ યાદ રાખજો, પરીક્ષામાં 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે। આ જે સાહિત્ય સ્વરૂપો છે એમાંથી 4 માર્ક્સના પ્રશ્નો આવશે ગદ્ય અને પદ્યમાંથી, તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આખ્યાનના પિતા તરીકે કોણ હતા? તો ભાલણ। પછી ત્યારબાદ કવિ નાકરે તેને આગળ વધાર્યું છે। આખ્યાનને આગળ વધારવામાં નાકરે પણ પોતાનો આમ કહેવાય કે સાથ આપેલો છે। ત્રીજા નંબર ઉપર આવે છે પ્રેમાનંદ। હવે પ્રેમાનંદે સૌથી વધારે લોકભોગ્ય બનાવ્યું છે આખ્યાનને। મેં તમને ચર્ચા કરી હતી દમયંતી સ્વયંવરમાં કે કેવી રીતે પ્રેમાનંદ લોકો સમક્ષ કથા કરતા અને તાંબાની મોટી માણ લઈને માણ રણકાવતા અને હાથમાં 5 આંગળીમાં કરડા પહેરીને લોકો સમક્ષ તેનું ગાન કરતા, એટલે લોકોની સમક્ષ તેમને લોકભોગ્ય બનાવ્યું છે, એને વધારે પ્રસિદ્ધ કર્યું છે। તો પ્રસિદ્ધ કરનાર કોઈ હોય તો પ્રેમાનંદ છે, અને આખ્યાનના પિતા હોય તો ભાલણ છે। 1 માર્ક્સના પ્રશ્નોમાં પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો। બીજો પ્રકાર છે તેનો પદ। હવે પદ કોને કહેવામાં આવે છે? તો પદ આપણે કાવ્ય નંબર 1માં ભણી ગયા અખિલ બ્રહ્માંડમાં। તો પદ એટલે કે મધ્યકાલીન સમય ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય એટલે કે પદ કહેવાય છે। હું ફરી એકવાર રિપીટ કરું છું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય એટલે કે પદ। હવે બધાને અહીંયા જાણ પણ કરી દો કે મધ્યકાલીન યુગનો કઈ સદી કહેવાય છે? તો મધ્યકાલીન યુગની સદી કહેવાય ઈસવીસન 14મી સદીથી 17મી સદીનો જે સમયગાળો છે એ મધ્યકાલીન યુગનો સમય છે, એટલે ખાસ યાદ રાખજો। હવે પદમાં કઈ બાબતો મુખ્ય છે?
તો મેં તમને પહેલાં પણ કીધું હતું કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો તેમાં મુખ્ય હોય છે, વિષય તરીકે આવે છે. એટલે નરસિંહ મહેતાથી તેની શરૂઆત થઈ છે અને દયારામ સુધી કહેવાય કે મોટા ભાગના કવિઓએ એ પદની રચના કરી છે. હવે પદમાં બે પ્રકાર છે, એક છે પ્રેમ લક્ષણા ભક્તિ અને બીજું છે ઉપદેશાત્મક. આ બે પ્રકારના પદો રચાતા હોય છે. તો પહેલો પ્રકાર છે પ્રેમ લક્ષણા ભક્તિ. તો પ્રેમ લક્ષણા ભક્તિ એટલે કે નરસિંહ અને મીરાના પદો જે આપણે ભણી ગયા છે એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. ઈશ્વરની પ્રત્યે એમનો પ્રેમ છે એ પ્રેમ લક્ષણા ભક્તિના પદો આપણે ભણ્યા છે. હવે પ્રેમ લક્ષણા ભક્તિમાં નાયક તરીકે કોણ હોય છે? તો અહીંયા ગોપી છે. ગોપી પોતાની જાતને ભૂલી જઈને શ્રી કૃષ્ણને અથાગ પ્રેમ કરે છે, તેના વિરહથી તરસે છે, વિરહની વ્યથા હોય છે, મિલનનો તલસાટ હોય છે, તડપ હોય છે અને મિલનનો આનંદ અનુભવતી એ ગોપીઓનું વર્ણન તેમાં હોય છે. એટલે એ છે પ્રેમ લક્ષણા ભક્તિ. અહીં ભક્તિમાં કૃષ્ણ એકમાત્ર પુરુષ છે. તમે જોઈ શકો છો પ્રેમ લક્ષણા ભક્તિમાં એક જ પુરુષ છે, એ છે પોતે કૃષ્ણ ભગવાન. અને આ પુરુષોત્તમની બધા ગોપી ભાવે આરાધના કરતા હોય છે. બીજો એનો પ્રકાર છે ઉપદેશાત્મક, જેમાં ઉપદેશ આપવામાં આવે છે એવા ઉપદેશાત્મક. તો નરસિંહ મહેતાએ પ્રભાતિયાના જે પદો લખેલા છે એ ઉપદેશાત્મક પદો છે. બાળકૃષ્ણની લીલાના પદો લખ્યા છે એ પણ ઉપદેશાત્મક પદો તરીકે જાણીતા બન્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. હવે ત્રીજો પ્રકાર છે મધ્યકાળના અન્ય સ્વરૂપો. તો મધ્યકાળના અન્ય સ્વરૂપો તો કયા કયા સ્વરૂપો રચાયા એ વખતે મધ્યકાળમાં? તો પહેલો છે અખાના છપ્પા, સામળની પદ્ય વાર્તા, ભોજાના ચાપખા, ધીરાની કાફીઓ અને દયારામની ગરબીઓ. તો એ મધ્યકાળના સમયમાં આટલી રચના થઈ છે. તો આપણે શરૂઆત કરીએ અખાના છપ્પાથી. છપ્પા એટલે શું? તો આપણે ભણી ગયા છે, હંમેશા છપ્પા આવતા હોય છે પાઠ્યપુસ્તકમાં. તો મધ્યકાલીન સમયમાં છપ્પા એટલે કે 6 પંક્તિઓવાળો કાવ્ય પ્રકાર. અખાએ જે છપ્પા રચ્યા છે એ છપ્પા ચોપાઈ છંદમાં તેનો પ્રયોગ કરવામાં આવેલો છે. હવે અખાએ વિષય તરીકે છપ્પામાં શું લખ્યું છે? તો સમાજની રૂઢિચુસ્તતા, દૂષણો, ધાર્મિક પાખંડો, કર્મકાંડ, સાંપ્રદાયિક ઝઘડા, પાખંડી ગુરુઓ વિશે અખાએ આકરા પ્રહારો, આકરી ટીકા તેમણે કરેલી છે. પછી છે સામળની પદ્ય વાર્તા. સામળ પહેલો ગુજરાતી વાર્તાકાર છે જે પદ્ય વાર્તા સ્વરૂપે લઈને આવેલ છે. એ કયો પ્રકાર લઈને આવ્યા છે? તો પદ્ય વાર્તા લઈને આવેલા છે. હવે વિષય તરીકે તેમની પદ્ય વાર્તાઓમાં શેની રચના થાય છે? તો વિષય એમનો શું હોય છે? 32 પુતળીઓની વાર્તાઓ અને વિક્રમ વેતાળની જે વાર્તાઓ છે એ વાર્તાઓ તેમને પદ્ય સ્વરૂપે, કાવ્ય સ્વરૂપે તેની રચના કરી છે. ત્રીજો પ્રકાર છે ભોજાના ચાપખા. હવે ચાપખા એટલે શું? તો ચાપખા નામના મૌલિક અને અત્યંત માર્મિક એટલે કે રહસ્યમય કાવ્ય પ્રકારની રચના ભોજાએ કરેલી છે. ભોજા જે કટાક્ષમય રચનાઓ ચાપખા તરીકે તેમની જાણીતી બની છે. જે કટાક્ષ તેમને કર્યું છે એ કટાક્ષ તેમની રચના માટે જાણીતી બની છે ચાપખા. હવે ચાપખામાં વિષય તરીકે શું? તો સામાજિક વિસંગતતાઓ પર તેમની ભાષામાં કટાક્ષ કર્યો છે. સમાજમાં જે પણ વિસંગતતાઓ દેખાય છે એ વિસંગતતાઓ ઉપર તેમને રચનાઓ કરેલી છે. ચોથો પ્રકાર છે ધીરાની કાફીઓ. ધીરાની કાફીઓ જાણીતી છે. કાફી એક પ્રકાર છે. ધીરા ભગતના પદો કાફી નામના રાગમાં ગવાતા હોવાથી કાફી તરીકે જાણીતા બન્યા છે. તેમનો પ્રિય વિષય શું રહ્યો છે? તો વેદો રહ્યા છે, વેદાંત રહ્યા છે. હવે ધીરા ભગતે શું કર્યું? તો પોતાની કવિતા રચીને તમે વાંસળી જોઈ હશે એ ગોળાકારની, અથવા કેટલીક જગ્યાએ એમ કહેવાય કે પાણીની જે બોટલ હોય છે એ બોટલો, કાચની બોટલોની અંદર કેટલીક કહેવાય કે કાગળમાં લખીને પોતાનો સંદેશો મોકલવાનો હોય તો એ કાગળમાં એ કાગળ ગોળ ગોળ વાળીને તેને બોટલમાં નાખીને નદીમાં પ્રવાહિત કરી દેતા હોય છે. આપણે ઘણી જગ્યાએ આવું કદાચ તમે સાંભળ્યું હોય તો અહીંયા ધીરા ભગતે આવું જ કંઈ કર્યું છે કે પોતાની કવિતા કાગળમાં રચના કરી, પછી તુંબડા કે વાંસની જે નલિકા હોય ને, ગોળાકારની જે નલિકા હોય છે એ નલિકામાં ભરીને નદીમાં પ્રવાહિત કરી દીધા. એટલે પ્રવાહિત કર્યા એટલે દરેક
કહેવાય કે દરેક ગામ કે દરેક ગામડે ગામડે જઈને દરેક જગ્યાએ પહોંચીને એ રચનાઓ જે નદી કાંઠાનો જેટલો બી વિસ્તાર છે એ નદી કાંઠાના વિસ્તારમાં જઈને એ ખૂબ જ પ્રખ્યાત પ્રસિદ્ધ બની છે. એટલે લોકો સમક્ષ જાય એટલે લોકો તેનું વાંચે તેને સમજે. તો આ રીતે જે પોતાની કહેવાય કે ધીરા ભગતની જે છે કાફીઓ એ આ રીતે ખૂબ પ્રચલિત અને જાણીતી બની છે. હવે આગળના જે પ્રકાર છે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીએ વિદ્યાર્થી મિત્રો. તો આટલા જે 3 પ્રકારો છે ખાસ યાદ રાખજો. પ્રણામ વિદ્યાર્થી મિત્રો.